Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું ચોદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી તો આપણે એલિટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલિટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ય ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડિયો છે તે જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા નીચે જો સ્ક્રોલ પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલિટ ટૂલ્સમાં જે પણ પ્રોજેક્ટ તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 નો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડેડ લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો મને કે કાલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ છે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવ છે તો ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। તો મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે, તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે સૌથી પહેલા આવતા કંઈક બેકગ્રાઉન્ડ જો મળશે તેને એડ કરવાનું છે, રિવર્ટમાં જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું। ઇફેક્ટમાં જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારા બ્લરવાળા ઓપ્શનની અંદર આવી જવું છે અને ક્યુસમ બ્લરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેશું। પછી તમારા બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે અને બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવાનું છે કે કારણે તમને ઇન્ટરફેસ જોવા મળી રહેશે। હવે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શોધશો અને તમે જેનો પર વિડિયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીં નાના છોકરાનો બર્થડેનો વિડિયો બનાવ્યો છે તો એનો ફોટો લઈ લઈશું, મોટાસના ઓપ્શન જઈશું, રોટેશનવાળા ઓપ્શન છે અને -90 ડિગ્રી રોટેટ કરી ફોટા તમે કંઈ કારણે અહીંયા સેટ કરી લેવાનું છે તમારે, બરોબર। તો અહીંયા આપણે આ ફોટો સેટ નથી કરવાનો, આપણે અહીંયા આ ફોટો સેટ કરવાનો છે। તો ફોટાને લઈ લઈશું, ફોટાને આ રીતે સરખી રીતે રોટેટ કરી તમારે સાઈઝ વધારે ઓછી કરીને અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર। પછી તમારા ફોટાને નીચે લઈ દેવાનું છે, અહીંયા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને ફરજિયાત જે બીજો ફોટો એને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જશું અને પણ 90 ડિગ્રી રોટેટ કરશું અને આની સાઈઝ છે આપણે 2 ફિંગરથી ઝૂમ કરીને કંઈક આ રીતે વધારે લેવાનું છે અને પછી તમારા ફોટાને કંઈક આ રીતે અહીંયા તમારે સેટ કરી લેવાનું છે। પછી ઇફેક્ટમાં જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં જઈ માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં જવું છે ને વાઇફાઈ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું, બરોબર મિત્રો। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવું છું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે,
અહીં તમારે સેટિંગ કરવું પડશે. તો સૌથી પહેલા એંગલ છે ને આપણે કરી દઈશું 90 ડિગ્રી. ફેધરને અહીંથી તમારે 15 થી 20 કરી લેવાનું છે અને એનને નીચેથી ઇરેઝ વધારશો ઓછો કરશો એટલે તમે જોઈ શકો છો નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે. બરોબર, આ રીતે તમારે ઇરેઝ કરી લેવાનું છે અને સ્ટાર્ટને પણ આપણે થોડોક અહીંયાથી વધારી લેવાનું છે. બરોબર, એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસ પર જશું અને અહીંથી આપણે કલરમાં જઈને લ્યુમિનસ કરી લઈશું અને ફોટો છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે. બરોબર, તો આ રીતે આપણો ફોટો સેટ થઈ જશે. પછી ઉપર તમને આ રીતે રેક્ટેંગલ 1 કરીને લેયર જોવા મળશે, એનું આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ઉપર તમને ગ્રુપ પેક માર્ક્સ વડે અહીંયા 4 લેયર જોવા મળશે. બરોબર, એક ગ્રુપ હશે અને 3 ગ્રુપ પેક માર્ક્સ વડે છે. 3 લેયર છે અને તમારે ફોટો એડ કરવું છે. તો ફોટો કઈ રીતે એડ કરશું, સૌથી પહેલા જે ફોટો ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. અહીંયા તમારે કોઈ પણ એક બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો એને લઈ લેવાનો છે. તો આપણે ફોટો લઈ લઈશું, આ ફોટો નીચે લઈ દેવાનો છે ને પછી તમારો ફોટા છે તે કંઈક રીતે અહીંયા સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. બરોબર, તો કંઈક રીતે આપણે ફોટા સેટ કરશું ને પછી અહીંથી બહાર નીકળી જશું એટલે આપણો ફોટો બાજુમાં આવી જશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો તમારે વાઇફાઈ ઇફેક્ટ લગાવવાની હતી. તો અહીંયા પણ આપણે વાઇફાઈ ઇફેક્ટને તમને કીધું હતું એ જ લગાવી રહ્યા છે. તો અહીંયા આપણે એંગલ છે ને સૌથી પહેલા એન્ડ છે ને ઓછો કરી દઈશું અને અહીંયા એંગલને આપણે 90 ડિગ્રી કરી દેવાનું છે કંઈક આ રીતે. ફેધરને કંઈક આ રીતે વધારીને પછી તમારે સરખેથી અહીંયા ઇરેજ કરી લેવાનું છે ફોટાને કંઈક આ રીતે પછી બહાર નીકળી જવાનું છે. બરોબર, પછી ઉપર જે ગ્રુપ પેક માર્ક્સ વડે લેયર છે મેં આગળ કીધું એ જ રીતે તમારે અહીંયા ફોટો એડ કરી લેવાનું છે. બરોબર, તો ફટાફટ આપણે અહીંયા ફોટા છે તે એડ કરી લઈએ. તો આ રીતે તમારે જો સાઈઝ વધારે ઓછી કરી અને ફોટો ફ્રેમની અંદર તમારે ફોટો સેટ કરી લેવાનું છે. તો અહીંયાથી બહાર નીકળી જશું. ફરીથી જે બીજા એમની ગ્રુપ છે એના પર ક્લિક કરી અહીંયા પણ આપણે સેમ એ જ રીતે ફોટોને લઈ લેવાનું છે. તો આને પણ 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ છે તે આપણે હિસાબથી છે તે એડજસ્ટ કરીને અહીંયા સેટ કરી લેવાનું છે. તો આ રીતે 3 ગ્રુપ છે એને તમારા કંઈક આ રીતે ફોટા છે તે એડ કરી લેવાનું છે. બરાબર, આપણે અહીંયા વિડીયો વધારે લાંબો ના થાય એટલે ફટાફટ છે તે ફોટો એડ કરી છે. તમારે શાંતિથી સરખી રીતે બધા ફોટા એડ કરી દેવાનું છે કમ્પ્લીટ. બરોબર, પછી બહાર નીકળી જવું છે. આટલું કામ થઈ જાય તો તમને ઉપર કીબોર્ડ પીએનજી જોવા મળશે, એનું આપણે બંધ હશે ને ચાલુ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે આપણે પીએનજી આવી જશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા પ્રોજેક્ટ તમારો આ કંઈક કમ્પ્લીટ બની જાય એટલે ઉપર સેરાસ પર ક્લિક કરવાનું છે. તમારે કરંટ ફ્રેમની પીએનજી છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરવાનું છે એટલે તમારો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જશે. તો એ થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લઈએ છીએ, ત્યારબાદ આપણો ફોટો છે તે કંઈક આ રીતે બની જશે. બરોબર, તો હવે તમારે શું કરવું છે, સેવ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને તમારે અહીંયાથી ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે અહીંથી આવી જવાનું છે. સૌથી પહેલા શું કરવાનું છે અહીંયા તમને બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ લો આ ફોટો આપણે બનાવીશું એટલે આપણે કલર ગ્રેડિંગ કર્યો છે. તો બિફોર આપણે તમે સૌથી પહેલા જોઈ લો. તો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રીસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રીસેટનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ પર કરવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રીસેટ જોઈતી હોય તો વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો હવે તમારે શું કરવાનું છે, એથી બહાર નીકળી જવાનું છે, સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પ્લસ સાઇન પર ક્લિક કરી મીટર્સ લઈશું અને અત્યારે આપણે જે ફોટો બનાવ્યો તે ફોટાને લઈ લઈશું અને લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે. પછી ફોટા આ રીતે નીચે લાવી દેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે. બરોબર, પછી તમારે શું કરવું છે, અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીટર્સ જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાઢે ટેક્સ મીંજી આપ્યો છે. તમે જો રોહિત લઈને આપણે અહીંયા નામવાળી ટેક્સ મીંજી બનાવી છે. બરોબર, તો અહીંયા તમારે તમારા નામની અથવા જેનો પણ તમે વિડીયો બનાવતા એના નામની ટેક્સ મીંજી બનાવી હોય તો તમારે શું આની PLP ફાઇલની જરૂર પડશે. બરોબર, તો આની PLP ફાઇલ છે આપણે પિક્સેલ એપની અંદર બનાવી છે. તો આની PLP ફાઇલ તમારે જોઈતી હોય તો વિડીયો અંદર તમારે 100 લાઈક પૂરી કરી દેવાની છે. તો 100 લાઈક પૂરી થશે એટલે હું તમને ડિસ્ક્રિપ્શન આની PLP ફાઇલ આપી દઈશ. તો ફટાફટ છે તે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો ને થોડોક સપોર્ટ કરજો ને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વિડીયોને શેર કરી દેજો જેથી વધારે લાઈક આપણી પૂરી થઈ જાય અને જલ્દી હું તમને આની PLP ફાઇલ આપી દઉં. બરોબર, તો જેટલી બને એટલી વધારે લાઈક કરી દેજો. હવે તમારે શું કરવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીટર્સ જશું ને અહીંયા મેં તમને બીજું હેપી બર્થડે વાળું પીએનજી આપેલ છે તો એને પણ એડ કરશું અને બંનેની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી અને નીચે સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 32 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મિનિટની વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, હવે તમારે અહીંયા પ્લસ સાઇન પર ક્લિક કરી મીટર્સ લઈશું અને મેં તમને કાલે બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને આપણે એડ કરી લઈશું.
વિડીયોને એડ કર્યા પછી તમે વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટમાં જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટી જવું છે લાઇટર છે ને આપણે સ્ક્રીન કરી દઈશું અને આની લેન્થ વધારવા અને કટ કરીને નીચે સેટ કરી લેવું છે. ઉપર જે બ્લરવાળી ઇફેક્ટ છે એનો આપણે બંધ થશે અને ચાલુ કરી લઈશું કે કાલથી આપણી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે સૌથી આપણે થોડુંક ડેમો જોઈ લો કે વિડીયો કેવો બન્યો છે. તો જોરદાર આરતી આપણે છે તે છોકરાનો બર્થડે માટેનું સ્ટેટસ મેં કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્લોસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા એડિટિંગ સાથે ત્યાં સુધી જય માતાજી.